વડોદરામાં શહીદ દિવસની અનોખી ઉજવણી, પ્રભાત ફેરીનું આયોજન। અંગ્રેજ શાસકોના દાંત ખાટા કરી નાખનાર શહીદ શિરોમણી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ હસતા હસતા ફાંસીએ ચડીને તારીખ 23 માર્ચ 1931ના રોજ પ્રાણત્યાગી બલિદાન આપ્યું હતું। ત્યારે 23મી માર્ચના રોજ ભૌમને કાજે શહીદી વહોરનાર ભારતના વીર સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો બલિદાન દિવસ શહીદ દિવસ તરીકે ઉજવાય છે। વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે આજે એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। ન્યાય મંદિર ફુવારા પાસે કાર્યકર્તાઓ, આગેવાનો, શુભેચ્છકો એકત્ર થયા। દેશભક્તિના ગીતો વગાડતા વગાડતા પ્રભાત ફેરી યોજી। લહેરીપુરા, બરાનપુરા, ચોખંડી, માંડવી રોડ, બેંક રોડ, ચાંપાનેર દરવાજા, મેન રોડ, ગાંધીનગર ગૃહ, અમદાવાદ એરપોર્ટ, ટાવર 4 રસ્તા થઈ માર્કેટ 4 રસ્તા થઈ પ્રભાત ફેરી નીકળી હતી। આ પ્રભાત ફેરીમાં એક યુવતી ભારત માતા અને 3 યુવાનો ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની વેશભૂષામાં જોવા મળ્યા હતા। દેશભક્તિના ગીતો વગાડતા અને ભારત માતા કી જય, શહીદો અમર રહો તેવા નારા લગાવતી આ પ્રભાત ફેરી છેલ્લે લાલકોટ શહીદ ભગતસિંહ ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલમાળા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસ નિમિત્તે આ પ્રકારે પ્રભાત ફેરી યોજવામાં આવે છે અને શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। આજે 23 માર્ચ શહીદ દિવસ વીર ભગતસિંહે આજે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા। માત્ર 24 વર્ષની યુવા ઉંમરે પોતાનો પ્રાણ દેશ ઉપર કુરબાન કરી દીધો। આ શહીદ દિવસના માનમાં આપણે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સાંજે ફતેહગંજમાં એક કામ શહીદો છે નામનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો। આવો આપણે સૌ સાથે મળીને શહીદોને નમન કરીએ અને માતૃભૂમિ માટે જેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે સૌને આપણે નતમસ્તક થઈને વંદન કરીએ। પહેલા એવું થતું હતું આજે દેશ જીના શીખે પોતાના જીવનનો અમૂલ્ય સમય દેશ માટે યોગદાન આપ્યું છે। ભારતને સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ દેશવાસીઓ शहीद दिन के उपलक्ष्य में वडोदरा शहर युवा मोर्चा के द्वारा हर साल की तरह इस साल भी प्रभात फेरी का आयोजन किया गया है। आप देख सकते हो वडोदरा के युवा, हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ता और वडोदरा शहर के नागरिक शहीदों को सच्ची श्रद्धांजलि देने, शहीदों को स्मरणांजलि देने ये प्रभात फेरी में शामिल हुए और अभी हमने जो भगत सिंह चौक है वहाँ पे पुष्पांजलि की है। इन शहीद दिवस पर मेरी एज अ युवा अध्यक्ष के तौर पे वडोदरा के सभी नागरिकों को अपील है, 23 मार्च सिर्फ शहीद दिन नहीं है, वो हमारे लिए बहुत ही महत्वपूर्ण दिन है। हमारी जो अगली पीढ़ी है उसको पता चलना चाहिए कि शहीद दिन हमें क्यों याद रखना है, क्योंकि आज़ादी हमें ऐसे ही नहीं मिल गई है। धन्यवाद।